એક શહેરના એક જૂના ચોકના ખૂણામાં એક જર્જરિત ઝૂંપડું હતું અને એમને કહેતા હતા ટીનુનું છાપરું. આ જગ્યાએ ફાટેલી સાદડી, લાકડાનો તૂટેલો દરવાજો. આ ભિખારી છે એ રામુની દુનિયા હતી. વર્ષોથી તે ત્યાં પોતાનો વાટકો લંબાવી અને બેઠો રહેતો હતો અને પસાર થતા લોકો પાસેથી દિવસમાં 2 વખત ખાવાની ભીખ માંગતો હતો. રામુ હવે ધીમે ધીમે વૃદ્ધ થતો ગયો. તેની દ્રષ્ટિ પણ ઝાંખી પડવા લાગી. તે નીચી આંખોથી દરેક પસાર થતા લોકોને પગ તરફ જોતો અને કહેતો હતો કે બાબુજી, મને કંઈક આપો. મારે આના માટે બીજું કંઈ નથી અને તમે આપશો એ જ મારા માટે સારું રહેશે. પણ હવે ભાગ્યે જ કોઈ તેની વાત સાંભળતું હતું. બધા ઉતાવળમાં હતા. નીકળતા લોકો છે એ સતત વ્યસ્ત હતા એટલે ત્યાં કોઈ ધ્યાન ન આપતું. ક્યારેક ક્યારેક કોઈ પસાર થતો વ્યક્તિ તેને પૂછતો કે રામુ, તે જે જગ્યા પર છો આ જગ્યાઓમાં કેટલા વર્ષથી ભીખ માંગે છે? અને ત્યારે રામુ છે એ હસીને કહેતો કે હું 30 વર્ષથી વધુ સમય થઈ ગયો સાહેબ. હું અહીં જન્મ્યો હતો, હું અહીં બેઠો છું અને હવે હું અહીં જ મરીશ. અને આ બન્યું એક ઠંડી સવારે જ્યારે લોકો ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓએ જોયું કે રામુ હવે નથી રહ્યો. તેના ખંભા લથડી ગયા હતા અને તે શ્વાસ લેવાનું બંધ કરી દીધું હતું. કોર્પોરેશનનો રસ્તો સાફ કરવાની તેની ઝૂંપડી છે એ દૂર કરવાનો નિર્ણય લીધો. ત્યારે સફાઈ કામદારો તેની ઝૂંપડીને હટાવવાનું શરૂ કર્યું અને જમીન સમતલ કરવા માટે પાવડાનો ઉપયોગ કર્યો. ત્યારે અચાનક પાવડો કંઈક જોરથી અથડાયો અને તેઓ માટીનો કાટમાળ છે એ દૂર કર્યો અને ત્યારે નીચેથી એક લોખંડનો ડબ્બો બહાર આવ્યો. ભારે અને જૂનો આ ભારેખમ ડબ્બો આટલો મોટો સરસ ડબ્બો હતો અને મજબૂત પણ હતો. એને ખોલવામાં આવ્યું અને અંદર હતું તે જોઈ અને આજુબાજુમાં બધા આશ્ચર્યચકિત થઈ ગયા. અંદરથી શું નીકળ્યું તો કે સોનાના સિક્કા, ચાંદીની ઈંટો, કિંમતી પથ્થરો, જૂના દસ્તાવેજો, એક આખો ખજાનો જે વર્ષો જૂનો, લાખો અને કરોડોની કિંમતનો હતો એ ડબ્બામાંથી નીકળ્યો. અને આ તે જગ્યા છે કે જ્યાં રામુ છે એ દરરોજ ભીખ માંગતો હતો અને એ ઝૂંપડીમાં એ ખજાનાને દાટી અને એના પર બેઠો હતો અને ભૂખથી મરી ગયો. તે દ્રશ્ય બધાના આત્માને હચમચાવી દીધું. જે લોકો એક સમયે ઝૂંપડીને ગંદકી માનતા હતા તેઓ એક જગ્યાએ માથું નમાવી અને ઊભા હતા. અને જ્યારે સંતોએ આ ઘટનાને સાંભળી ત્યારે એક સંતે પણ સભામાં કહ્યું કે રામુ દુર્ભાગ્ય પણ નહોતો, તે આપણી અંદર રહેલા સત્યનું પ્રતીક હતો. એમના જીવનમાંથી પણ ઘણું બધું શીખવા જેવું અને જાણવા જેવું છે એ આપણને આજે સાબિત થયું છે. જેમ રામુ એક ખજાના પર બેઠો હતો પણ તેને જાણ નહોતી, તેવી જ રીતે દરેક માનવીમાં અમૂલ્ય ગુણો, અનંત શક્યતાઓ અને દિવ્યતાઓનો ખજાનો છે. પણ તે બાહ્ય વસ્તુ છે. માન્યતા, પ્રશંસા, પદ અને પૈસા માટે માણસ છે એ હંમેશા ભીખ માંગતો રહેતો હોય છે. તે ક્યારેય અંદર જોતો નથી કે તેની અંદર તે બધું છે એ શોધી રહ્યો છે. મિત્રો, આ વાર્તાનો સાર એ છે કે આપણી અંદર પણ એક રામુ બેઠો છે જે દુનિયા પાસેથી સ્વીકૃત અને પ્રેમની ભીખ માગી રહ્યો છે. તેના આત્મવિશ્વાસ, જ્ઞાન અને શક્તિના ખજાનાની અજાણ ક્યારેક ક્યારેક એ કોઈ પોતાને પણ પૂછતો નથી. તો આ દ્રશ્ય ખજાના પર આપણે પણ બેઠા છીએ. દોસ્તો, જીવનમાં ઘણીવાર આપણને ઘણી બધી સંપત્તિ, ઘણું બધું હોય છે પણ માત્ર ભેગું કરવા માટે રહી અને પોતાના માટે નથી જીવતા. એના માટેનું આ સરસ ઉદાહરણ છે. વાર્તા આપને કેવી લાગી એ કોમેન્ટ કરીને જણાવશો અને આવી જ વાર્તાની વિડીયોને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક શેર કરી આપના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.